નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે જાણીશું કે તમારા ગામનો સરપંચ નહીં કરી શકે કોઈ પ્રકારની ગોલમાલ, કેમ કે તમારા ગામમાં કેટલી ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે, કેટલી થવાની છે, સંપૂર્ણ માહિતી તમે રિપોર્ટ દ્વારા જોઈ શકશો। એટલા માટે વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મિત્રો, ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ એક નવી સુવિધાઓ અને અપડેટ્સ તમને આમાં જોવા મળશે કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલ 2020ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે પ્લાન પ્લસ પોર્ટલનું સ્થાન લેતા ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ વિકસાવવામાં આવ્યું હતું અને સમય જતાં પોર્ટલમાં ઘણી નવીન સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જેમાં 2024 માટેના નવીનતમ અપડેટ્સનો સમાવેશ થાય છે। ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ હવે ગ્રામ પંચાયત માટે ભંડોળ એટલે કે કેટલી ગ્રાન્ટ પાસ થઈ છે, કાર્ય અને અહેવાલો વિશેની માહિતી જ પ્રદાન કરતું નથી, પરંતુ ભાષીની સાથે સંકલન સાથે વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બહુભાષી સપોર્ટ, સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2023, બેંક પ્રદર્શન, બેંક મુજબ બાકી વિગતો અને થીમ પ્રવૃત્તિ માસ્ટર જેવી નવીનતમ સુવિધાઓ પણ સામેલ છે। અને આ પોર્ટલ જીઓ ટેગિંગ અને નવીનતમ GEGS PFMS 2024-25 રિપોર્ટ્સને પણ પ્રદાન કરે છે, જે પારદર્શિતા અને સુધારેલી કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે। મતલબ કે તમારા ગામમાં જે ગ્રાન્ટ પાસ થતી હોય છે અને એ ગ્રાન્ટનો શું ઉપયોગ થયો છે, તેના માટે કેટલું ભંડોળ આવ્યું છે, સંપૂર્ણ માહિતી તમે આ પોર્ટલ દ્વારા જાણી શકશો। મિત્રો, આપણે આગળ વાત કરીએ તો ઈ ગ્રામ પંચાયત સ્વરાજ પોર્ટલની જે નવી સુવિધાઓ છે તેમાં કેન્દ્ર સરકારે શરૂઆતમાં પંચાયતોની માહિતી અને કાર્યના ડિજિટલ રિપોર્ટિંગ માટે પ્લાન પ્લસ પોર્ટલ વિકસાવ્યું હતું, જેનું માળખું પાછળથી ઈ ગ્રામ પંચાયત સ્વરાજ પોર્ટલ રાખવામાં આવ્યું। આ પોર્ટલનો ઉપયોગ ગ્રામ પંચાયતોને ડિજિટલાઇઝ કરવા અને તેમના ખાતાઓનું સંચાલન કરવા માટે થાય છે। તાજેતરમાં પોર્ટલમાં જીઓ ટેગિંગ અને EGSPFMSની નવીનતમ સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જેની ખાતરી કરી શકાય કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ફાળવવામાં આવેલા ભંડોળનો યોગ્ય અને પારદર્શક રીતે ઉપયોગ થાય। મતલબ કે કોઈ પણ વ્યક્તિ જોઈ શકશે પારદર્શક રીતે કે સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને કેટલો તેનો વ્યવસ્થિત ઉપયોગ થયો છે, સંપૂર્ણ માહિતી લોકો આ પોર્ટલ દ્વારા જોઈ શકશે। હવે 2024 માટે અપડેટેડ સુવિધાઓ સાથે આ પોર્ટલ નવીનતમ સ્વચ્છ સર્વે ગ્રામીણ 2025, બેંક કામગીરી, બેંક મુજબ બાકી વિગતો, થીમ એક્ટિવિટી માસ્ટર અને હવામાન આગાહી જેવા અહેવાલોની એક્સેસ પણ પ્રદાન કરશે। જો તમે તમારી પંચાયતો અથવા અહેવાલો વિશે માહિતી જોવા માંગતા હો તો મિત્રો, હું જણાવું તે રીતના તમારે પગલાં અનુસરવાના રહેશે। મિત્રો, તમારે સૌપ્રથમ ઈ ગ્રામ સ્વરાજની સત્તાવાર વેબસાઇટ એટલે કે eGramSwaraj.gov.in ની મુલાકાત લેવી પડશે અને તેમ વેબસાઇટની મુલાકાત લેતાની સાથે જ તેમનું એક હોમ પેજ તમારી સામે ખુલશે। જેમ નીચે બતાવ્યા પ્રમાણે હોમ પેજ પર તમને નવીનતમ અપડેટ, ભૌતિક પ્રગતિ, નાણાકીય પ્રગતિ, પછી રિપોર્ટ્સ કોલમ દેખાશે અને રિપોર્ટ્સ જોવા માટે તમારે મિત્રો તળિયે રિપોર્ટ્સ વિભાગમાં જવું પડશે, જ્યાં તમને જે રિપોર્ટ વિશે માહિતી જોઈતી હોય તેની તમને લિંક મળશે। તમે આ રિપોર્ટ જોઈ શકો છો: વિશ્લેષણાત્મક રિપોર્ટ્સ, પંચાયત રિપોર્ટ્સ, આયોજન એકાઉન્ટિંગ, PFMS ડેશબોર્ડ। તમે જે રિપોર્ટ જોવા માંગો છો તેના પર ક્લિક કરો અને જરૂરી માહિતી દાખલ કરો અને રિપોર્ટ તમારી સામે ખુલી જશે। દેશભરની પંચાયતી રાજ સંસ્થાઓમાં વહીવટ વિકસાવવા અથવા સુધારવા માટે પંચાયતી રાજ મંત્રાલયે ઈ ગ્રામ સ્વરાજની સ્થાપના કરી છે, જે એક સુલભ ઓનલાઈન ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ છે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિતરિત આયોજન, પ્રગતિ અહેવાલ અને કાર્ય આધારિત એકાઉન્ટિંગ પારદર્શિતામાં સુધારો કરવાનો છે। તો મિત્રો, આવી રીતના તમે તમારા ગામની અંદર જે પણ સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા જે ગ્રાન્ટ પસાર થતી હોય, પાસ થતી હોય અને ગ્રાન્ટનો વ્યવસ્થિત ઉપયોગ થયો છે કે નહીં, એ સંપૂર્ણ માહિતી તમે મિત્રો આ વેબસાઇટમાં જઈને તમે રિપોર્ટ્સની અંદર જઈને તમે મેળવી શકો છો। એટલા માટે તમારા ગામના સરપંચ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ કોઈ પ્રકારની ગ્રાન્ટમાંથી ગેલમાલ કરી શકશે નહીં, ગોલમાલ કરી શકશે નહીં। જે પણ ગ્રાન્ટ પાસ થઈ છે તેનો વ્યવસ્થિત ઉપયોગ થયો છે કે નહીં, એ દરેક ગામની પબ્લિક જનતા પણ હવે ઓનલાઈન જોઈ શકશે। તો મિત્રો, તમને સરકારની આ જે પોર્ટલ છે કે જેની અંદર આપણે ગ્રાન્ટ વિશેની તમામ માહિતી લોકો જોઈ શકે, કેવી લાગી સુવિધા કોમેન્ટ કરીને જણાવજો અને તમને આ વિશે માહિતી હતી કે નહીં એ પણ જણાવજો। અને તમારા ગામમાં પણ મિત્રો તમે આ વેબસાઇટનો ઉપયોગ કરીને તમારા ગામની અંદર કેટલી ગ્રાન્ટ પાસ થાય છે, આ ગ્રાન્ટનો કેટલો ઉપયોગ થાય છે, તમે પણ મિત્રો ઘર બેઠા આવી રીતના
જોઈ શકો છો। તો મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો સરકારની આ સુવિધા તમને કેવી લાગી, અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાઈ રહેજો। એટલા માટે ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।